જય કિસાન મિત્રો, આપણે ખેતી સાથે સાથે આપણે ખેતરના શેઢાના નેરિયા રિપેર કરીએ, પારા ચડાવીએ, જેથી બહારનું પાણી આપણા ખેતરોમાં ના ઘૂસી જાય, આપણા ઊભા પાકને મોલ ના બગાડી જાય. તેવી જ રીતે આપણે આપણું જ્ઞાન વધારવું પડશે. ખેતી સાથે સાથે નીતિ વિષયક બાબતમાં, કૃષિ વિષયક બાબતમાં, આર્થિક બાબતમાં પણ આપણે આપણું નોલેજ વધારવું પડશે. જે રીતે આપણે પાકમાં ઉગી નીકળતા નિંદામણને દૂર કરી અને જે નિંદામણ આપણા પાકને નુકસાનરૂપ હોય તે નિંદામણને આપણે જેવી રીતે દૂર કરીએ છીએ અને આપણા પાકને રક્ષણ આપીએ છીએ, તેવી જ રીતે આપણે જે આપણને ખેતી વિષયક બાબતમાં નુકસાનરૂપ હોય તેને નિંદામણની માફક દૂર કરવા પડશે. જો સમયસર નિંદામણ ના કરવામાં આવે તો આપણા મોલને વધારો થતો નથી, આપણને જોઈએ તેવું ઉત્પાદન મળતું નથી. માટે આપણે કૃષિ વિષયક બાબતમાં પણ આપણો જ્ઞાનનો વધારો કરવો પડશે. જ્યાં સુધી આપણે ખેડૂતો જ આપણી તકલીફનું કારણ અને તેનું નિવારણનું કારણ નહીં ગોતી શકીએ, ત્યાં સુધી કોઈ સંજોગોમાં આપણે પોષણક્ષમ ભાવ નહીં મેળવી શકીએ. અને પોષણક્ષમ ભાવ જ્યાં સુધી આપણને નહીં મળે ત્યાં સુધી આપણે ક્યારેય આ બોજારૂપી દુનિયામાંથી બહાર નહીં નીકળીએ. આપણે કૃષિ ક્ષેત્રે જો જીવનમાં આગળ જ વધવું હોય તો આપણે જ આપણા તકલીફનું કારણ ગોતી આપણે જ આપણા લડવૈયા બનવા પડશે. બાકી ખેડૂતોના નામે રાજનીતિ કરવાવાળા, ખેડૂતોને રાજનીતિના હાથા બનાવવાવાળા ક્યારે આપણને ખતમ કરશે તે ખબર નહીં પડે. દેશ જ્યારથી આઝાદ થયો છે ત્યારથી ફક્ત ને ફક્ત આપણા નામે રાજનીતિ જ ખેલાણી છે કે નહીં કે આપણા ઉદ્ધાર માટેનું કોઈક સચોટ કાર્ય. જો આપણે સચોટ રીતે આગળ વધવું હશે તો આપણે જાતે જ આપણી લડાઈ જાતે જ લડવી પડશે. અને લડાઈ લડવા માટે જે તે કાયદાકીય માહિતીથી માહિતગાર આપણે જાતે જ બનવું પડશે. જ્યાં સુધી આપણી પાસે સંપૂર્ણ કૃષિ વિષયક, નીતિ વિષયક અને ટેકાના ભાવ બાબતનું જ્ઞાન નહીં હોય ત્યાં સુધી આપણને કોઈ પણ લોકો ગુમરાહ કરી જશે. માટે મિત્રો, આપણે જ જાતે આપણા ઉદ્ધારક બનવા માટે તૈયાર થાઓ. લડાઈ, રેલી, સરઘસ, આંદોલનથી ફક્ત આપણે નેતાઓ જ પેદા કરી શકીએ, પરંતુ સચોટ અને સાચું રિઝલ્ટ લેવું હોય તો એક એક ખેડૂતોની જાગૃતિ જરૂરી છે. મિત્રો, જે કોઈ જાગે તે બીજાને જગાડે, બીજો જાગે ત્રીજાને જગાડે અને આગળ પોતાનું કાર્ય આગળ વધારે. બાકી આપણે ખેડૂતોએ અત્યાર સુધીમાં ફક્ત ને ફક્ત જેટલું કૃષિ ઉત્પાદન કર્યું છે તેથી વિશેષ આપણે રાજકીય નેતાઓ પણ પેદા કર્યા છે. તે જ રાજકીય નેતાઓ આપણને નથી સમજી શક્યા અને તેઓની ચાલને આપણે નથી સમજી શક્યા, તેથી આપણે પરેશાની છે. જય જવાન, જય કિસાન, જય યુવાન. બીજું મિત્રો, તમને ખરેખર ખેડૂત પ્રત્યે હમદર્દી હોય તો તમે મહેરબાની કરી વિડીયોને વધુ ને વધુ શેર કરો. બીજું કે આપણે હવે ચૂપ નહીં બેસવું નથી. અને રમેશભાઈ, આપણે ચૂપ બેસવા પણ નથી માંગતા, પરંતુ આપણે હવે જ્યાં સુધી આપણે નોલેજ નહીં લઈએ, આપણે વધુ જાણીશું નહીં, ત્યાં સુધી આપણે આગળ નહીં વધી શકીએ. કારણ કે આપણી પાસે સંપૂર્ણ નીતિ વિષયક જ્ઞાન નહીં હોવાથી આપણને ગુમરાહ કરે છે. મિત્રો, હવે આપણે જ જાતે આપણા ઉદ્ધારક બનીશું અને આ વિડીયો વધુ ને વધુ ખેડૂત મિત્રો સુધી પહોંચાડવા માટે આપ સર્વ મિત્રો શેર કરો,
જેથી બીજા ખેડૂત મિત્રો પણ ગુમરાહ થતા અટકે. જય જવાન, જય કિસાન, જય યુવાન.